મેં ઘણા દિવસથી આ મુક્તિધામમાં ભજીયા ખાવા આવીએ છીએ, એમાં બી કેકેના ભજીયા, એમાંય લસણવાળા, એટલે એની ક્વોલિટી જોઈ ન પડે. સિંગ તેલમાં પ્યોર બનાવે છે. અમે રાતે બી અડધી રાતે બી નાસ્તો કરવો આવવું હોય તો 2:30-3 વાગે લગીનમાં અહીંયા કેકેના ભજીયામાં મળે જ છે. લસણિયા બટેકા અને આમની આ વેરાયટી બહુ જ એટલે બહુ જ સરસ છે. અમે રેગ્યુલર ખાવા આવીએ છીએ ફેમિલી સાથે, અને આવા ભજીયા અમે ક્યાંય ખાધા જ નથી. હોય તો કેકેના જ એમના બ્રેડ વડા અહીંયા આવીને ચાખ્યા, બહુ સારા છે. આ કેકેના ભજીયા બહુ સરસ છે. રાત્રે 1, 2, 3 વાગ્યા સુધી, 2, 2:30 વાગ્યા સુધી માણસો ખાવા આવે છે. કેકેના ભજીયા મજા આવે છે. લસણિયા, પટ્ટીના, મેથીના બધા બેસ્ટ ભજીયા છે. મુક્તિધામમાં બેસ્ટ જગ્યા છે કેકેના ભજીયા. કેકેના પટ્ટી મરચા એટલે બેસ્ટમાં બેસ્ટ, એમાં લસણિયા બટેકા એટલે જોરદાર, એટલે જોરદાર. ગુજરાતી એમાંય તે કાઠિયાવાડી. અમારે ત્યાં શુદ્ધ સિંગ તેલમાં બધી જાતના ભજીયા મળશે, જેમ કે કુંભણિયા મળશે, મેથીના મળશે, બટેકા પૂરી મળશે, લસણિયા બટેકા મળશે, બટેકા વડા મળશે, મરચાની પટ્ટી મળશે, રીંગ ભજીયા મળશે, ફ્રેન્ચ ફ્રાઈઝ મળશે. બધી જ જાતના તમને ભજીયા અહીંયાથી મળશે. સાંજના 6 થી રાતના 3 વાગ્યા સુધી કાયમિક માટે ખુલ્લી રહી છે. એમાં ગરમ અને શુદ્ધ સિંગ તેલમાં ભજીયા મળશે. અમે વાસી કોઈ વસ્તુ રાખતા નથી, બધું ટોટલી ગરમ બનાવીને જ આપીએ છીએ. લોકેશન મુક્તિધામ એસ્ટેટ છે અને લાબેલા ભજીયાની સામે છે, અને સદનીનો ગેટ છે ને એની સામે. ભજીયા ખાવા હોય ને તો સારામાં સારા મુક્તિધામમાં કેકેના જ, કારણ કે આમાં અનગણત વેરાયટી છે. જો તમે જો મેથીના છે, ટીકડીના, ભરેલા મરચા છે, બટેકાવાળા છે, અને પ્યોર સિંગ તેલમાં બનાવીને આપે છે. તમે એકવાર આવશો જરૂર તો બીજી વાર જરૂર ને જરૂર પધારશો ત્યાં. તો રાસ એની જોવો છો, પહોંચી જ જજો.